જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર શાળાના ધોરણ 9ના વિજ્ઞાન વિષયના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ 8મો પાઠ, જેનું નામ છે ગતિ, જેમાં આપણે ગતિનું આલેખ પર નિરૂપણ વિશે વાત કરીએ છીએ. ગતિનું આલેખીય નિરૂપણ, જેમાં આપણે છેલ્લે અંતરવિરુદ્ધ સમયનો આલેખ જોયો હતો, અને અંતરવિરુદ્ધના સમયના આલેખ પર આપણે અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે જોયું હતું, પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે જોયું હતું, નિયમિત અને અનિયમિત ઝડપે ગતિ કરતા પદાર્થને આપણે આલેખ પર દર્શાવીને તેના વિશે ચર્ચા કરી હતી. હવે આજે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એના વિશે ચર્ચા કરવાની છે. આજનો આપણો મુદ્દો છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. આજે વચ્ચે જે લાઈન બતાવેલી છે વેગ, અને પછી આપણે જે લાઈન બતાવેલી છે એને આપણે વાંચીશું વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો સુરેખ પથ પર ગતિ કરતી એક વસ્તુના વેગમાં સમય સાથે થતા ફેરફારને વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા દર્શાવી શકાય છે. કઈ વસ્તુને બતાવી શકીએ આપણે? સુરેખ પથ પર ગતિ કરતી હોય એક વસ્તુ, અને જેના વેગમાં સમયની સાથે ફેરફાર થતો હોય. સુરેખ પથ પર ગતિ કરતી હોય વસ્તુ અને જેના વેગમાં સમયની સાથે ફેરફાર થતો હોય, તેને આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા દર્શાવી શકીએ છીએ. આ આલેખમાં આપણે સમય છે એને ક્યાં લેવાનો છે? એક્સ અક્ષ પર. નીચે આપેલો છે તમે જુઓ, અહીંયા આપેલું છે સમય, એટલે આ એક્સ અક્ષ થઈ, અને વેગ છે ક્યાં આપેલો છે? વાય અક્ષ, એટલે આ વાય અક્ષ થઈ. તો અહીંયા આપણને વેગ બતાવેલો છે, સમય છે એનો એકમ શું છે? સેકન્ડ છે, પણ અહીંયા એચ લખેલું એટલે કલાકમાં આપેલો છે. અને વેગ છે એનો મીટર પ્રતિ સેકન્ડ છે એકમ, પણ અહીંયા કિલોમીટર પ્રતિ કલાકમાં લીધેલું છે, એટલે મોટા એકમ લીધેલા છે. તો અહીંયા વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવતા હોઈએ ત્યારે સમયને એક્સ અક્ષ ઉપર દર્શાવવાનો છે, વેગને વાય અક્ષ પર દર્શાવવાનો છે. જો વસ્તુ સમાન વેગથી ગતિ કરતી હોય, જો વસ્તુનો વેગ કેવો હોય? એક સરખો હોય, અને સમય સાથે સમય પણ એક સરખો રહેતો હોય અને વેગ પણ એક સરખો રહેતો હોય, એટલે કે વસ્તુ સમાન વેગથી ગતિમાન હોય તો સમય સાથે વેગ વિરુદ્ધ સમયના આલેખની ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી. મતલબ કે અહીંયા જો નીચે આલેખમાં આપેલું છે સમય છે 0 થી 1, 1 થી 2, 2 થી 3, એટલે 1 કલાકનો ગેપ પડે છે, અને વેગમાં 10, 20, 30, તો ત્યાં પણ 10 કિલોમીટરનો ફેર પડે છે. તો સમય છે એક સમાન રહે છે દરેક વખતે, અને વેગ પણ સમાન દરથી વધે છે. તો જ્યારે આપણે આવો આલેખ દોરતા હોઈએ તો આવા આલેખમાં વેગ વિરુદ્ધ સમયના આલેખમાં જે આલેખની ઊંચાઈ છે એમાં કોઈ ફેર પડતો નથી. એટલે અહીંયા ધ્યાનથી તમે જુઓ, આ જે આલેખ છે એની ઊંચાઈ છે, જે એ અને બી બિંદુ અને વચ્ચે જે બતાવેલા છે આ બિંદુઓ, તે બધા એક સમાન ઊંચાઈએ આવેલા છે. એટલે કે આવા આલેખમાં એની ઊંચાઈમાં કોઈ જ ફેર પડતો નથી. તેથી આપણે એક્સ અક્ષને સમાંતર સીધી રેખા હશે. તેથી આપણે જે આ બિંદુ બતાવેલા છે એ, પછી અહીંયા, તો આ બિંદુ છે આપણે એક્સ અક્ષ છે એને સમાંતર ગણી શકીએ છીએ. એટલે કે જ્યારે વસ્તુ સમાન વેગથી ગતિમાન હોય તો વેગ વિરુદ્ધ સમયના આલેખની ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી, અને તેને આપણે એક્સ અક્ષને સમાંતર સીધી રેખામાં હશે. હવે આકૃતિ 8.5, એટલે આપણે જે આકૃતિ આ નીચે જોઈ તે જ આકૃતિ માટે વાત કરીએ છીએ. આ આકૃતિ છે એમાં આપણને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના અચળ વેગથી ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ બતાવેલો છે. એ આપણને શું બતાવે છે? આ જે આલેખ છે તે 40 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી એક નિયમિત ગતિ કરતી કાર માટેનો સુરેખ પથ પર 40 કિલોમીટર પ્રતિ કલાક જેટલા અચળ વેગથી ગતિ કરતી એક કાર છે એનો આપણને વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ આકૃતિમાં બતાવેલો છે, આકૃતિ 5.5માં. એટલે કે સમાન વેગથી ગતિ કરે છે એક સરખા સમયમાં, તો ગતિ કેવી હશે? એની નિયમિત ગતિ કરતી. તો 40 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી નિયમિત ગતિ કરતી એક કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ બતાવેલો છે. હવે આપણે આલેખ છે એનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરીએ કે આલેખ શું દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુનો વેગ સમયના ગુણાકાર પરથી તેનું સ્થાનાંતર મૂલ્ય મળે છે. સ્થાનાંતર, જ્યારે કોઈ વસ્તુ છે અચળ વેગથી ગતિ કરતી હોય, અહીંયા કાર છે કેટલા અચળ વેગથી ગતિ કરે? 40 કિલોમીટર પ્રતિ કલાકના. તો અચળ વેગથી ગતિ કરતી કોઈ વસ્તુ હોય તો એનો વેગ એટલે કે v, અને એનો સમય એટલે કે t, આ બંનેનો ગુણાકાર છે એ આપણને શું આપે છે? સ્થાનાંતર એસનું મૂલ્ય આપે છે. તો જ્યારે કોઈ પદાર્થ છે, કોઈ વસ્તુ અચળ વેગથી સુરેખ પથ પર ગતિ કરતી હોય તો તેનો વેગ એટલે કે v, અને એનો સમય એટલે કે t, બંનેનો ગુણાકાર છે આપણને શેનું મૂલ્ય આપે છે? સ્થાનાંતર એસનું મૂલ્ય આપે છે.
વેગ વિરુદ્ધ સમયના આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ વસ્તુના સ્થાનાંતર જેટલું મૂલ્ય આપે છે. મતલબ કે અહીંયા આપણને આ જે ક્ષેત્રફળ આપેલું છે, અહીંયા આપણને આ જે ક્ષેત્રફળ આપેલું છે, જે કલર કરેલું છે અને ઘેરાયેલું ક્ષેત્રફળ છે ABCD વડે, તો આપણને આ શું આપે છે કે આ ક્ષેત્રફળ છે એ સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ તથા સમય અક્ષ વડે ઘેરાતા વિસ્તાર એટલે બંધગાળાનું ક્ષેત્રફળ આ આપણને સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. જોઈએ આપણે કઈ રીતે, તો આકૃતિમાં T1 થી T2 સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતર શોધવા માટે T1 અને T2 સમયને અનુરૂપ બિંદુઓ પરથી આલેખ પર લંબ દોરો. એટલે કે અહીંયા આપણને એવું કીધેલું છે કે અહીંયા સમય છે, તો આને આપણે T1 લીધો, એકને આપણે T2 લીધેલો છે. સમય T1 અને T2 સુરેખ પથ પર એક દિશામાં અચળ વેગથી કાર ગતિ કરે છે. તેથી T1 અને T2 શું છે, T1 અને T2 એ બંને સમય છે. એ સમયની વચ્ચે કારે કાપેલું અંતર એ કારે કરેલા સ્થાનાંતર જેટલા મૂલ્ય જેટલું હશે. હવે T1 અને T2 સમયની વચ્ચે કારે કાપેલું અંતર શોધવા માટે આપણે T1 અને T2 સમય પરથી મૂલ્યો પરથી આલેખ પર લંબ દોરો. એટલે T1 છે ત્યાંથી આલેખ પર લંબ એટલે સીધી રેખા આપણે આમ દોરેલી છે. અહીંયા પણ આ T1 છે ત્યાંથી આપણે એક સીધી રેખા દોરી, આ T2 છે ત્યાંથી આપણે એક સીધી રેખા દોરી. ઉપર આ જ્યાં મૂલ્યો ઊંચાઈ છે, જ્યાં ટચ થાય છે ઉપર, બરાબર છે, આપણે એને એકને A નામ આપ્યું અને બીજાને B નામ આપેલું છે. હવે અહીંયા નીચે આપણે C અને D કહી દઈએ, તો આ AC અને આ BD. તો AC શું છે, ઊંચાઈ છે. વેગ 40 કિલોમીટર પ્રતિ કલાકને ઊંચાઈ AC અથવા BD વડે, અને સમયનો તફાવત છે, સમયનો તફાવત કેટલો છે T1 અને T2, એટલે સમયનો તફાવત T2 માઇનસ T1 નો મળશે. અને ઊંચાઈ કઈ મળી, AC અથવા તો BD, બરોબર છે. તો આ એક પ્રકારનો ધ્યાનથી જુઓ તો આ શું થઈ ગયું, એક લંબચોરસ થઈ ગયો. કયો લંબચોરસ, ABCD. તો આ એક લંબચોરસ થઈ ગયો છે. હવે આપણે શું કીધું કે વેગ અને સમયનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે છે, V ગુણ્યા T કરે તો સ્થાનાંતર મળે છે, સ્થાનાંતર S મળે છે. તો અહીંયા કારે છે કેટલા સમયગાળામાં અંતર કાપ્યું છે, તો T2 માઇનસ T1 જેટલા સમયગાળામાં અંતર કાપેલું છે. એટલે કે આપણે એને CD વડે દર્શાવી શકીએ છીએ. અને ઊંચાઈ છે, ઊંચાઈ કેટલી, AC અથવા તો BD, બંનેમાંથી એક પણ લઈ શકીએ છીએ. તો વેગ એટલે કે આ AC, વેગ અહીંયા કયો લઈશું આપણે, ઓલું સૂત્ર યાદ રાખીએ, V ગુણ્યા T. તો અહીંયા જે V છે એ કેટલો લઈશું, AC. AC એટલે કેટલું છે આપણી પાસે, 40 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા જો 0 થી 40, તો V કેટલું આપણી પાસે આવી ગયું, 40. અને સમય એટલે T, T કેટલો મળે, T2 માંથી T1 બાદ કરીએ તો T2 માઇનસ T1. તો આપણને અહીંયા બતાવેલું છે કે સ્થાનાંતર એટલે S, બરોબર છે. આ AC શું છે, AC છે વેગ એટલે કે 40 કિલોમીટર પ્રતિ કલાક. અને CD શું છે, સમય છે, T2 માઇનસ T1. તો આપણને શું મળે, 40 કૌંસમાં T2 માઇનસ T1 કિલોમીટર. આ શું છે, સ્થાનાંતર. ટૂંકમાં આ આકૃતિ કઈ થઈ, લંબચોરસ. એટલે કે લંબચોરસ ABCDનું અથવા ABDCનું ક્ષેત્રફળ, લંબચોરસ ABDCનું ક્ષેત્રફળ એટલે કે કાર દ્વારા કપાયેલું અંતર છે, બરોબર છે, એટલે કે એનું સ્થાનાંતર. તો લંબચોરસ ABDCનું ક્ષેત્રફળ બરાબર T2 માઇનસ T1 સમયગાળામાં કારે કાપેલું અંતર એટલે કરેલું સ્થાનાંતર S આપણને મળે છે. હવે આ વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ છે એના દ્વારા આપણે અચળ પ્રવેગી ગતિનો પણ અભ્યાસ કરી શકીએ છીએ. હવે આપણે જોવાનું છે આ કેવી ગતિ હતી, સુરેખ પથ પર નિયમિત વેગથી ગતિ કરતી કાર હતી. અહીંયા આપણે કીધું ને કે નિયમિત વેગથી જ્યારે કાર ગતિ કરતી હોય એનો આલેખ હતો. હવે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે, આપણને અચળ પ્રવેગી ગતિ હોય એનો પણ અભ્યાસ દર્શાવી શકે છે. તો હવે આપણે એવું જોવાનું છે કે સુરેખ પથ પર અચળ પ્રવેગી કરતી એક કાર હોય તો એની માટેનો આલેખ આપણને કેવો મળે છે. તો ધારો કે એક કારના એન્જિનની ચકાસણી માટે તેને સુરેખ પથ પર ગતિ કરાવવામાં આવે છે. એક ગાડી છે એનું એન્જિન ચેક કરવું છે, બરોબર છે. તો શું કરે છે, ડ્રાઈવર અને એની સાથે એનો સાથીદાર બંને એક સુરેખ પથ પર સીધા રસ્તા પર નીકળે છે. ડ્રાઈવરની બાજુમાં જે વ્યક્તિ બેઠેલી છે એનો સાથીદાર એ શું કરે છે કે વ્યક્તિ દરેક 5 સેકન્ડ બાદ કારના સ્પીડોમીટરનું અવલોકન કરે. સ્પીડોમીટર એટલે શું કે એમાં એના કાર કેટલા કિલોમીટર ચાલી તે બતાવે છે. તો ડ્રાઈવરની બાજુમાં જે વ્યક્તિ બેઠેલો છે 5-5 સેકન્ડે શું કરે છે, સ્પીડોમીટરની મદદથી કારની ઝડપ નોંધે છે. કારની ઝડપ એટલે કે અહીંયા શું થયું, વેગ નોંધે છે. જુદા જુદા સમય માટે
કારનો વેગ છે મીટર પ્રતિ સેકન્ડ તથા કિલોમીટર પ્રતિ કલાકમાં કોષ્ટકમાં બતાવે છે. એટલે 8.3 કોષ્ટક છે એ શું બતાવે? ચોક્કસ સમયગાળા જુદા જુદા સમય છે કારનો વેગ બતાવેલો મીટર પ્રતિ સેકન્ડમાં અને કિલોમીટર પ્રતિ સેકન્ડમાં. એટલે 0 જ્યારે કાર શરૂ કરી છે, બરાબર છે, કાર એમને ઊભી છે, એમાં બેઠા, એટલે વેગ કેટલો હશે? 0. બીજા 5 સેકન્ડ થયા તો 2.5 મીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર 9 કિલોમીટર. પછી 10 સેકન્ડે, 15 સેકન્ડે, 20 સેકન્ડે, 25 સેકન્ડે, 30 સેકન્ડે, બરાબર છે. તો અલગ અલગ સેકન્ડે. તો અહીંયા આપણે જુઓ સમયનો દર છે સીધો રહે છે, 5-5 સેકન્ડનો ગેપ આવે છે. અહીંયા આપણે જોઈએ, બરાબર છે, કારનો વેગ આપણને મીટર પ્રતિ સેકન્ડમાં આપેલો છે. તો આની માટે જે આલેખ છે આપણને આ કિસ્સામાં જે આલેખ છે એ આપણને આકૃતિ 8.6માં બતાવેલો છે. તો આકૃતિ 8.6માં આપણને કારની આ જે ગતિ છે, કેવી ગતિ થઈ? અહીંયા થઈ અચળ પ્રવેગી ગતિ. એની માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ બતાવેલો છે. હવે આ આલેખ છે એનો આકાર છે 8.6, એ શું દર્શાવે છે? એનો આકાર આપણે જોઈએ કે, બરાબર છે, કે સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર કેવો હોય છે? સમાન હોય છે. આમ બધી જ અચળ પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે છે? સીધી રેખા મળે છે. આ સીધી રેખા મળીને, બરાબર છે. તો આ કોની માટે છે? અચળ પ્રવેગી ગતિ હોય તો એની માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ ખાલી જગ્યા મળે છે, સીધી રેખા મળે છે. પણ અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો આ ABDC જે મળ્યું, ABCD, બરાબર છે, આ જે ભાગ મળ્યો છે, બરાબર છે, આપણને લંબચોરસ અને ઉપર એક બીજો ભાગ મળ્યો છે, એક ત્રિકોણ મળ્યો છે. તો આખું આપણને ક્ષેત્ર મળેલું છે. તો આલેખનો આકાર છે આપણને કેવો મળે? સીધી રેખા મળે છે. તમે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા કાર વડે કપાયેલું અંતર પણ માપી શકો. જે આપણે આગળ જોયું ને કે સ્થાનાંતર માપી શકીએ છીએ. તો વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આપેલ સમયગાળામાં કાર દ્વારા કપાયેલ અંતર એટલે સ્થાનાંતર. તો આ ADCB અથવા ABCD છે એ આપણને શું આપે છે? લંબચોરસ ABCD છે એ સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. જો કાર અચળ વેગથી ગતિ કરતી હોય તો આલેખમાં દર્શાવેલ ABCD તેણે કાપેલ અંતર એટલે આ સ્થાનાંતર દર્શાવે આટલો ભાગ. પરંતુ અહીંયા છે શું છે? કાર કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ. ખાલી આ ક્ષેત્રફળની વાત કરેલી હોય આટલા લંબચોરસનું તો એ કેવી ગતિ થઈ જાય? નિયમિત વેગની ગતિ થઈ જાય. પણ અહીંયા કેવી ગતિ કરેલી છે? કારે પ્રવેગી ગતિ કરેલી છે. તો પ્રવેગી ગતિના કારણે કાર દ્વારા કપાયેલ અંતર S વેગ વિરુદ્ધ સમયના આલેખમાં દર્શાવેલ આખું જે ક્ષેત્રફળ છે, આખું ક્ષેત્રફળ કયું? AB, આખું આ જે ક્ષેત્રફળ છે ABCDE, આખું જે ક્ષેત્રફળ છે એ દર્શાવે છે. એટલે કે કાર સુરેખ પથ પર જ્યારે અચળ પ્રવેગથી ગતિ કરે છે તો તેના દ્વારા કપાયેલું અંતર S છે, આખું બંધગાળો છે એ આપણે લઈ શકીએ છીએ. એનો મતલબ કે S બરાબર ABCDનું ક્ષેત્રફળ, જેમાં ABCD છે એ લંબચોરસ છે અને એની ઉપર એક ત્રિકોણ આવે છે. કાર દ્વારા અહીંયા અચળ પ્રવેગી ગતિ કરે છે એની માટેનું જે સ્થાનાંતર છે એ આખો ભાગ આ મળે છે, આખો બંધગાળો આપણને મળે છે. તો આખો બંધગાળો જે આપણને મળે છે, આ આખો બંધગાળો છે એની અંદર આપણને ખ્યાલ છે કે ABCD છે એ લંબચોરસ છે અને એની ઉપર ત્રિકોણ આપેલો છે ADE. તો S બરાબર લંબચોરસ ABCDનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ADનું ક્ષેત્રફળ. એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે AB ગુણ્યા BC અને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 પાયો ગુણ્યા વેગ. તો આ અનિયમિત પ્રવેગી ગતિ હોય એના કિસ્સામાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે ગમે તે આકારનો હોઈ શકે. આપણે શું જોયું? નિયમિત પ્રવેગી ગતિ હતી. કેવો આલેખ મળ્યો? સીધી રેખા મળી. પણ હવે અનિયમિત પ્રવેગી ગતિ હોય તો એનો આલેખ છે તે ગમે તે આકારનો હોઈ શકે છે. આપણને અહીંયા બતાવેલો છે. અનિયમિત પ્રવેગી ગતિ કરતી એક વસ્તુ છે એની માટે વેગ વિરુદ્ધ સમય આલનો આલેખ બતાવેલો છે. પહેલો આલેખ એ છે એ શું બતાવેલો છે? નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એટલે કે વેગમાં થતો નિયમિત ઘટાડા માટેનો આલેખ છે. અહીંયા આપણે આલેખ જોઈએ, સમય, અહીંયા વેગ છે. અહીંયા ધીમે ધીમે આલેખ જુઓ નીચેની તરફ ઘટતો જાય છે. મતલબ કે શું? જેમ જેમ સમય વધતો જાય છે એમ વેગમાં કેવો થઈ જાય છે? ઘટાડો થતો જાય છે. તો નિયમિત કે પ્રતિપ્રવેગી ગતિ એટલે કે વેગમાં નિયમિત રીતે ઘટાડો થાય છે. અહીંયા એક સરખા સમયગાળામાં વેગમાં ઘટાડો એક સરખો છે, જે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. તો આ પ્રકારનો આલેખ મળે છે. બીજો B નંબરનો આલેખ છે એ આપણને અનિયમિત પ્રવેગી ગતિ આપેલું છે. અનિયમિત પ્રવેગી ગતિ, અહીંયા સમય આપેલો છે, અહીંયા વેગ આપેલો છે, અહીંયા X અક્ષ, આ Y અક્ષ છે. એમાં આપણે જોઈએ
અહીંયા 0થી શરૂ કરીએ, બરાબર, ઉદ્ગમ બિંદુથી. તો જેમ જેમ આગળ જઈએ આપણે સમયમાં, બરાબર છે, તો એમ છે અહીંયા વેગ વધતો છે. પણ એક જગ્યા એવી આવશે કે જ્યાં ટોચ ઉપર પહોંચે છે અને ફરી પાછો ઘટવા લાગે છે, ફરી પાછો વધે, ટોચ ઉપર પહોંચીને ફરી પાછો ઘટવા લાગે છે. મતલબ કે શું થાય છે કે અનિયમિત રીતે વેગમાં વધારો ઘટાડો થાય છે, ક્યારેક વધે છે, ક્યારેક ઘટે છે. મતલબ કે આવો આલેખ છે અહીંયા સુરેખ તો નથી, તો સુરેખ સિવાયનો આલેખનો આકાર છે આવો કોઈ પણ પ્રકારનો હોઈ શકે છે. એટલે કે આકૃતિમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે કે જેમાં વેગ છે સમયની સાથે પહેલાંમાં ઘટતો જાય છે, પહેલી આકૃતિ છે એમાં ઘટતો જાય છે, અને બીજીમાં શું થાય છે, અસમાન ફેરફાર થાય છે, એટલે પહેલાં વધે પછી ઘટે, પહેલાં વધે પછી ઘટે. તો આ આલેખ છે આપણે જોઈએ છીએ કે સુરેખ સિવાયનો જે બીજી કન્ડિશન છે એમાં કોઈ પણ આપણને મળી શકે છે. તો આ શું થયું, વેગ વિરુદ્ધ સમયના અલગ અલગ આલેખો અને તેનું અર્થઘટન. આજના લેક્ચરમાં બસ આપણે આટલું જ રાખીશું. જય સ્વામિનારાયણ.